આગળ સમાચારોની વાત કરીશું। જે પ્રકારે વરસાદના અલગ અલગ સમાચાર આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। અમદાવાદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વરસાદની શરૂઆત અમદાવાદમાં થઈ ગઈ છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અમદાવાદની વાત કરીએ તો શહેરના અલગ અલગ વિસ્તાર ખાસ કરીને રિવરફ્રન્ટ પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ સાથે જ અલગ અલગ વિસ્તારની વાત કરીએ શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે। अलग अलग विस्तार रिवरफ्रंट की बात हो એટલે કે પાલડીનો વિસ્તાર છે, ઉસ્માનપુરાનો વિસ્તાર છે, આ તરફ સેટેલાઇટનો વિસ્તાર હોય, જોધપુરનો વિસ્તાર છે, શ્યામલ ચાર રસ્તા, એ તમામ જે વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। એક વખત ફરીથી અમદાવાદમાં રી એન્ટ્રી વરસાદની થઈ રહી છે અને આ સાથે જ હવે વાતાવરણમાં ફરી ઠંડક પણ પ્રસરી છે। એક લાંબા સમય સુધી ભારે ઉકળાટ હતો અને આ ભારે ઉકળાટમાં શહેરીજનો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને આખરે એ સમય આવી ગયો છે। હવામાન વિભાગની પણ આગાહી છે કે 16 તારીખથી લઈને 20 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે પ્રકારે મધ્ય ગુજરાતની વાત કરીએ, અમદાવાદ શહેરની વાત કરીએ તો હાલ આ દ્રશ્યો અલગ અલગ વિસ્તારના જોઈ રહ્યા છો। રિવરફ્રન્ટ વિસ્તારના દ્રશ્યો આ જે ધમાકેદાર એન્ટ્રી છે, ધમાકેદાર એન્ટ્રીથી ફરીથી તંત્રની પરીક્ષા લેવાઈ શકે છે કારણ કે જો વરસાદ અવિરત વરસશે તો હવે જે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની શું પરિસ્થિતિ હશે એ જોવાનું મહત્વનું રહેશે। પરંતુ અત્યારે જે હવામાન વિભાગની આગાહી હતી એ મુજબ વાતાવરણ જે છે એ વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારથી વરસાદી અને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પણ જે વરસાદ છે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને પશ્ચિમ વિસ્તારોમાં પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને આ જે વરસાદ છે એ વરસાદ લોકો માટે મુશ્કેલી ન લાવે એ જે બાબત છે બાબત લોકો હંમેશા વિચારતા હોય છે અને આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આવનારા દિવસોમાં પણ રહેવાની છે જે હવામાન વિભાગની પણ આગાહી છે અને હવામાન વિભાગના નિષ્ણાતોની પણ આગાહી છે। કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો આખરે ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે કારણ કે જો આ પ્રકારે જ વરસાદ રહ્યો, અવિરત વરસાદ રાત દિવસ પડ્યો તો ફરી એકવાર પાણી ભરાવાની સમસ્યા, રોડ રસ્તા પર ખાડા પડવાની સમસ્યા, આ સાથે જ આ જે રેગ્યુલર જે તમામ સમસ્યાઓ દર વર્ષે સર્જાતી હોય છે, તંત્રની પોલ ખુલતી હોય છે, તે પ્રકારનું શું પુનરાવર્તન આ વખતે થશે તે સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે વરસાદનો બીજો રાઉન્ડ હવે અમદાવાદમાં શરૂ થઈ ગયો છે એટલે કે ફરી એકવાર તંત્રની પરીક્ષા હવે શરૂ થઈ ગઈ છે। શું અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારનો વરસાદ પડશે તો પાણી ભરાવાની સમસ્યા ઊભી થશે એ ચોક્કસથી સવાલ છે। પરંતુ આ બધાની વચ્ચે આ તમામ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં અમદાવાદમાં એક લાંબા સમય સુધી ભારે ઉકળાટ હતો, લોકો ગરમી અને ખાસ કરીને બફારાથી લોકો કંટાળેલા હતા, ત્યારબાદ આ રાહત મળી છે। શહેરના સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે। હવામાન વિભાગે આજથી 7 દિવસ સુધી મધ્યથી ભારે વરસાદની આગાહી છે તે કરી છે અને આજે જે વરસાદ છે કે જે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસી રહ્યો છે, આ દ્રશ્યો અમદાવાદના રિવરફ્રન્ટ પૂર્વના છે કે જે જોઈ શકાય છે કે અત્યારે હાલ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે, ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તે આગાહી કરવામાં આવી છે। ત્યારે હાલ અમદાવાદ શહેરમાં સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે। ત્યારે વરસાદને લઈને ફરી એક વખત ઠંડક છે તે પ્રસરી છે। ત્યારે હાલ આ દ્રશ્યો કે જે અમદાવાદના રિવરફ્રન્ટના દ્રશ્યો છે કે જે વરસાદની માહોલ છે અને વરસાદની વચ્ચે તહેવાર છે આજે અને તહેવારમાં પણ આ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે પણ આજથી 7 દિવસ સુધી મધ્યથી ભારે વરસાદની આગાહી કરી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। તો આજે જન્માષ્ટમીનો માહોલ અને તેવામાં આ પ્રકારનો વરસાદ એટલે જેને અમી છાટણા જ કહી શકાય કારણ કે અમદાવાદ શહેરનો આ સ્થિતિ હાલ આપ જોઈ રહ્યા છો, રિવરફ્રન્ટ વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો અને આપને જણાવી દઈએ કે અમદાવાદનો રિવરફ્રન્ટ વિસ્તાર વરસાદ પડવાથી સૌથી વધારે આકર્ષક દેખાતો હોય છે। ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટી લો થતા વાહન ચાલકોને તો તકલીફ પડે જ છે પરંતુ એ તમામ રાહદારી હોય છે તે આખો માહોલ દર વર્ષે માણતા હોય છે અને તેવામાં પણ અટલ બ્રિજની વાત કરીએ તો તે પણ આખો જે નજારો હોય
હોય છે ખૂબ જ સુંદર દેખાતો હોય છે અને આ જ રિવરફ્રન્ટના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. માફ કરશો, બપોરનો આ સમય ચાલી રહ્યો છે અને બપોરના સમયે હવે લોકોને પોતાની હેડલાઇટ ચાલુ કરીને વાહન હંકારવાની ફરજ પડી છે, કારણ કે વરસાદની તીવ્રતા છે તે ધીમે ધીમે કરીને વધી રહી છે અને તેવામાં કોઈ અકસ્માત ન સર્જાય તે માટે થઈને તમામ તકેદારી લોકો પણ ફરી એકવાર રાખી રહ્યા છે. આજે સવારથી જ જ્યારે વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ કેટલાક લોકો એવા જે પોતાના નોકરી ધંધા માટે ગયા, પરંતુ ન તો છત્રી લીધી હોય ન રેનકોટ લીધો હોય, કારણ કે સવારથી વરસાદનો એવો ખાસ કોઈ માહોલ જોવા નહોતો મળ્યો. એ તમામ લોકો હાલ પલળી રહ્યા છે, પરંતુ સારી વાત એ છે કે કેટલાક લોકો તેને માણી પણ રહ્યા છે. આ દ્રશ્ય જુઓ, એક કપલ છે જે ખાસ કરીને છત્રી લઈને ત્યાંથી નીકળી રહ્યું છે અને તે મજા પણ માણતા જોવા મળી રહ્યા છે, કારણ કે આ વરસાદ એક ભારે ઉકળાટ બાદ આવેલો વરસાદ છે અને તેનાથી જ્યારે પલળવાનો સમય આવે છે ત્યારે લોકો આનંદ ચોક્કસથી માણતા હોય છે. પરંતુ જે પ્રકારે સિક્કાની બે તરફ હોય છે, બીજી તરફની વાત કરીએ તો જો વરસાદ આવી જ વધુ તીવ્રતાનો રહ્યો અને પાણી ભરાવાની સમસ્યા રહી તો ચોક્કસથી આ એ જ શહેરીજનો જે તંત્ર સામે લાલ આંખ કરશે, આક્રોશ વ્યક્ત કરશે, કારણ કે તંત્રના ભોગે ક્યાંક ને ક્યાંક તેમને ઈજાઓ પહોંચતી હોય છે, તેમના વાહનોને નુકસાન થતું હોય છે, પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડતા હોય છે. આ દર વર્ષની સમસ્યા છે. કેટલી પણ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે પરંતુ પાણી ભરાતા હોય છે, તે હકીકત છે. અને સમયાંતરે જ્યારે પાણી ન ઉતરે કેટલાક વિસ્તારોમાંથી તો એ તમામ આ રાહદારીઓને, એ શહેરીજનોને હેરાન પરેશાન થવાનો વારો આવે છે. પરંતુ આ બધાની વચ્ચે ફરી એકવાર આ ત્રણ અલગ અલગ વિસ્તારથી ત્રણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક દ્રશ્યો છે જે અમદાવાદના રિવરફ્રન્ટ એટલે કે પાલડીથી ઉસ્માનપુરા સુધીના આખા વિસ્તારના દ્રશ્યો છે અને જે બીજા બે અલગ અલગ દ્રશ્યો છે તે આપ આપની ટીવી સ્ક્રીન પર